છેલ્લા 2 મહિનાથી જ્યારથી હર્ષ સંઘવીએ આ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે ત્યારથી લઈને હર્ષ સંઘવી રાજ્યના અલગ અલગ શહેરોની મુલાકાત કરી રહ્યા છે, ત્યાં મીટિંગો કરી રહ્યા છે અને લોકો સાથે સીધો સંપર્ક કરીને લોકોની સમસ્યાઓ પણ જાણી રહ્યા છે અને તેનું નિવારણ પણ કરી રહ્યા છે. પરંતુ આજે અચાનક હર્ષ સંઘવી કોઈ પ્રોટોકોલ વિના, કોઈને જાણ વિના વડનગર પહોંચે છે અને વડનગરની ઓચિંતી મુલાકાત લે છે. તેમના શેડ્યુલની અંદર પણ આ વડનગરની મુલાકાત નહોતી. ત્યાંના કોઈ અધિકારીઓને કે સ્થાનિક પોલીસને પણ ખબર નથી કે આજે રાજ્યના ડેપ્યુટી સીએમ વડનગરની મુલાકાતે આવવાના છે. પરંતુ ઓચિંતી મુલાકાતે ત્યાંના નેતાઓ, સ્થાનિક નેતાઓ અને અધિકારીઓને પણ જાણ વિના જ્યારે હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા, અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધી, ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી, રેલવે સ્ટેશનની મુલાકાત લીધી, તો સાથે સાથે મેડિકલ કોલેજની મુલાકાત લઈ દર્દીઓના ખબર અંતર પર પૂછ્યા. એ મુલાકાતમાં કેમ હર્ષ સંઘવી ઓચિંતી વડનગર ખાતે પહોંચ્યા અને તે મુલાકાત દરમિયાન કોની કોની સાથે તેમણે સીધો સંપર્ક કર્યો, જાણીશું આજના વિડીયો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે જ્યારથી હર્ષ સંઘવીએ શપથ લીધા છે ત્યારથી તેઓ એક ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. સીધા લોકોને મળી રહ્યા છે, લોકોની સમસ્યાઓ પણ જાણી રહ્યા છે અને અલગ અલગ શહેરોમાં જઈને ત્યાં તેના અલગ અલગ સ્થળોની મુલાકાત કરી રહ્યા છે. ત્યારે આજે ફરી એક વખત વડનગરની અંદર પહોંચે છે, પરંતુ આજે ઓચિંતી મુલાકાતે પહોંચે છે. અવારનવાર રાજ્યના કોઈ મંત્રી હોય છે અથવા કોઈ ઊંચા ગજાના નેતાઓ હોય છે, હોદ્દાઓ પર બિરાજમાન હોય છે, તેનું એક શેડ્યુલ નક્કી હોય છે અને તે ટાઈમ ટેબલ પ્રમાણે તેઓ ત્યાં જતા હોય છે અને તે ટાઈમ ટેબલની કે તે શેડ્યુલની ત્યાંની સ્થાનિક નેતાઓ અને સ્થાનિક પોલીસને પણ ખબર હોય છે. પરંતુ આજે હર્ષ સંઘવી અચાનક વડનગર પહોંચે છે અને ખાલી વડનગર પહોંચતા નથી, ત્યાંના અલગ અલગ ધાર્મિક સ્થળો છે તેની મુલાકાત લે છે અને રેલવે સ્ટેશનની પણ મુલાકાત લે છે અને ત્યાંના સ્થાનિક લોકો સાથે સીધા મળે છે. ઓચિંતી મુલાકાત લે છે, તેથી ત્યાંના સ્થાનિક નેતાઓ અને અધિકારીઓને ખબર નહોતી. જ્યારે તેમને ખબર પડે છે કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી આપણા વિસ્તારમાં ઓચિંતી મુલાકાતે આવ્યા છે, ત્યારે ત્યાંના સ્થાનિક નેતાઓ અને અધિકારીઓની સાથે સાથે પોલીસ કાફલો પણ દોડતો થયો હતો અને હર્ષ સંઘવીની સાથે રહ્યો હતો. પરંતુ હર્ષ સંઘવી મેડિકલ કોલેજની અંદર પહોંચે છે. મેડિકલ કોલેજની અંદર ઓચિંતી મુલાકાતથી મેડિકલ કોલેજના ડૉક્ટરોથી લઈને તમામમાં ફફડાટ જોવા મળે છે, પરંતુ તે ત્યાં સારવાર લેતા દર્દીઓને સીધા મળે છે. દર્દીઓની ખબર અંતર પૂછે છે કે તેમને કોઈ અહીંયા વાંધો તો નથી ને, સારી એવી સારવાર તો મળી રહે છે ને. આમ ઓચિંતી મુલાકાતે હર્ષ સંઘવીને ફરી એક વખત તેમનું જે વિઝન છે, તેમનું જે મિશન છે, સ્પષ્ટ કરી દીધું છે કે તે સીધા લોકો સાથે જોડાવા માગે છે, લોકોને જોડવા માગે છે અને ગુજરાતના લોકોને ક્યાંય પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે હંમેશા હર્ષ સંઘવી તત્પર રહેવાના છે. તેવી આ ઓચિંતી મુલાકાતમાં આપણને જોવા મળ્યું છે. કારણ કે સીધી મુલાકાત લેતા હોય છે રાજ્ય કક્ષાના કે કેબિનેટ કક્ષાના કોઈ મંત્રી હોય છે, આ તો રાજ્યના નાયબ મુખ્યમંત્રી છે અને એનો તો કોઈ પ્રોટોકોલ હોય છે ને પહેલેથી જ 1-2 દિવસ પહેલાં જાણ હોતી હોય છે કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અહીંયા આવવાના છે, આ જગ્યાએ મુલાકાત લેવાના છે, આ સ્થળોની મુલાકાત લેવાના છે, આટલા લોકોને મળવાના છે. પરંતુ હર્ષ સંઘવીનું કંઈક મિશન અલગ છે, કંઈક વિઝન અલગ છે અને તેમની લોકોની મળવાની એક અનોખી સ્ટાઇલ અત્યારે બની ગયું એવું લાગી રહ્યું છે. કારણ કે તે કોઈ પ્રોટોકોલ વિના, પોલીસને પણ ત્યાંની ખબર ના હોય, સ્થાનિક પોલીસને કે નાયબ મુખ્યમંત્રી આપણા વિસ્તારની અંદર આવવાના છે, તેમની સાથે રહેતા લોકોને પણ ખબર ના હોય કે અત્યારે આપણે ક્યાં જવાનું છે અને અચાનક તેઓ વડનગર પહોંચી જાય છે અને સ્થાનિક લોકોને મળે છે. આવું આપણે ઘટના જ્યારે તેઓ ગૃહમંત્રી હતા ત્યારે પણ ઘણી વખત જોઈ ચૂક્યા છીએ કે તે અચાનક કોઈ સ્થળની મુલાકાત લે છે, લોકો સાથે સીધો સંપર્ક સાધે છે અને લોકોની સમસ્યાઓને સાંભળે છે અને તેમનું નિવારણ પણ કરે છે. ખૂબ યુવાન છે, ઉર્જાવાન વ્યક્તિત્વ છે અને તેઓની આ ઉર્જા ફરી એક વખત આજે દેખાણી છે કે વડનગરની અંદર ઓચિંતી મુલાકાતથી ફરી એક વખત હર્ષ સંઘવીની જે સ્પષ્ટ છબી અને સ્પષ્ટ મિશન અને જે વિઝન છે ગુજરાત માટે અને ગુજરાતની સામાન્ય જનતા માટે કે હંમેશા રાજનેતાઓ હોય છે, કોઈ મોટા ગજાના નેતાઓ હોય છે, તે લોકો સાથે સીધા સંપર્કમાં હોવા જોઈએ. તે ફરી આજે હર્ષ સંઘવીએ પુરવાર કર્યું હતું ને વડનગર પહોંચ્યા હતા. હોસ્પિટલ અને રેલવે સ્ટેશને પણ પહોંચ્યા હતા. ત્યાંની પણ સુવિધાઓ જોઈ હતી કે લોકોને કંઈ અગવડતા તો નથી પડતી. ત્યાં પણ લોકોને પૂછ્યું હતું કે રેલવે સ્ટેશનમાં તમને પૂરતી એવી સુવિધા મળે છે. અને ત્યારબાદ વડનગર છે એટલે કે ધાર્મિક સ્થળોનો તો ત્યાં ખૂબ જમાવડો છે. અલગ અલગ ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લીધી, ત્યાં માથું પણ ટેક્યું, દર્શન પણ કર્યા અને ત્યારબાદ ત્યાંના સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ સાથે પણ મુલાકાત કરીને તેમની કોઈ પણ સમસ્યા હોય તો સીધો જાણવાનો પ્રયત્ન હર્ષ સંઘવીએ કર્યો હતો. તો રાજ્યના યુવા નાયબ મુખ્યમંત્રી અત્યારે ફૂલ એક્શન મોડમાં ગુજરાતની અંદર જોવા મળી રહ્યા છે. આ પહેલાં પણ
તેઓ અનેક વખત આવી ઓચિંતી મુલાકાત રાજ્યના અલગ અલગ શહેરોમાં કરી ચૂક્યા છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં તેઓ મિટિંગો કરી ચૂક્યા છે, અધિકારીઓ સાથે બેઠકો કરી ચૂક્યા છે અને લોકોની સમસ્યાઓને લઈને અધિકારીઓને ઘણી વખત ઠપકો પણ આપી ચૂક્યા છે. ત્યારે આજે ફરી હર્ષ સંઘવી વડનગર પહોંચ્યા, સીધો લોકોનો સંકલ્પ સાધ્યો છે અને લોકોએ તેમની સમસ્યાઓ પણ હર્ષ સંઘવીને કદાચ વર્ણવી હશે એવું આપણે માનીએ છીએ. કારણ કે તેઓ જ્યારે મેડિકલ કોલેજ પહોંચ્યા ત્યારે ત્યાં સારવાર લેતા દર્દીઓને તે મળ્યા અને તેમને ખબર અંતર પૂછ્યા અને પૂછ્યું હતું કે શું તમને સારવાર તો સારી મળે છે ને, તમને કોઈ તકલીફ તો નથી ને. આવા યુવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે એક્શન મોડમાં છે. આવનારા સમયમાં પણ આવી તેમની ઓચિંતી મુલાકાતથી ગુજરાતની અંદર તેઓ શું કાર્ય કરવા માગે છે, સામાન્ય જનતા માટે તેમનું વિઝન શું છે, તેમનું મિશન ગુજરાતને આગળ લઈ જવાનું શું છે, તે સ્પષ્ટપણે અત્યારે દેખાઈ આવી રહ્યું છે. તમારું આ બાબતે શું માનવું છે? હર્ષ સંઘવીની આ ઓચિંતી મુલાકાત શું સંકેત આપી રહી છે અને આવનારા સમયમાં હર્ષ સંઘવીનું સામાન્ય જનતા માટે, ગુજરાતની પ્રજા માટે શું મિશન હોઈ શકે, શું વિઝન હોઈ શકે? તમને ખબર હોય તો મારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અને હા, તમે અમારી ન્યૂઝરૂમ ગુજરાત અનપ્લગ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો વહેલી તકે કરી લેજો, કારણ કે આવનારા સમયમાં અમે આવી જ અવનવી માહિતી સાથે તમારા સુધી આવતા રહેવાના છીએ. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.